સાહેબજી મથેણ વંદામી, રેનેટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને એ કેવી રીતે બને છે? રેનેટ એક એવી વસ્તુ છે કે જેના ઉપયોગથી ચીઝ બનાવે છે. હવે જે અત્યાર સુધીના વિડીયો ઉપલબ્ધ છે એની અંદર પ્રેગ્નેન્ટ કાઉ, ગર્ભવતી ગાયને પણ મનુષ્યની જેમ જ 9.5 મહિનાનો ગર્ભકાળ હોય છે. હવે વિચાર કરો કે ગાયને કદાચ કાલે પરમ દિવસે વાછરડાને જન્મ આપવાનો છે, પરંતુ આજે એ ગાયને ઊંધા પગે ઊંધી લટકાડીને કતલખાનામાં એ લોકો કાપી નાખે. જેવી ગાયને કાપે કે તરત એનું વાછરડું કાઢીને બહાર કાઢે અને 1 મિનિટે વાછરડાને 2-5 મિનિટે જીવવા નથી દેતા, એને કાપી નાખે છે. અને વાછરડાના આંતરડામાંથી એક એવો પીળો પદાર્થ મળે છે, એનું નામ રેનેટ છે. આ લોકો રેનેટ ભેગું કરે છે, એ લાવીને પછી દૂધમાં નાખીને દૂધને જમાવીને એમાંથી રેનેટમાંથી ચીઝ બનાવે છે. હવે એ ચીઝ બની ગયા પછી પાછી એને ડીપ ફ્રીજની અંદર 4-6 મહિના રાખે છે. ડીપ ફ્રીજની અંદર અંડર -40 ડિગ્રીમાં રાખે છે. અને એ ચીઝ જે છે એટલી વધી ગઈ છે કે દરેક પીઝા ઉપર ચીઝ આવે છે, પાસ્તા બર્ગરમાં આવે છે. હવે આ બૈરાઓ સમજતા નથી ને ચીઝના પેકેટ લાવીને ઘરમાં ફ્રીજમાં મૂકે છે. ઘરમાં હાંડવો બનાવે કે ઢોકળા બનાવે તો એના ઉપર ચીઝ નાખે છે. અરે આટલી બધી ચીઝો બની રહી છે, હવે તો કૃત્રિમે ઘણી બને છે, પણ એની પાછળ આ પંચેન્દ્રિય જીવ ગર્ભવતી ગાયની હિંસા, પંચેન્દ્રિય જીવ ગાયનું વાછરડું એની હિંસા, 2 પંચેન્દ્રિય જીવોની હિંસાનું પાપ કેટલું મોટું છે. હવે વિચાર કરો, ચીઝ ખાઈને લોકોને એમ છે કે ના ખૂબ પ્રોટીન મળી જશે, ખૂબ પ્રોટીન મળી જશે. પણ પહેલાં વિચાર કરો કે તમારે એટલું હાઈ પ્રોટીન ડાયજેસ્ટ કરવાની કેપેસિટી છે ખરી? તો વિચાર કરો કે એની જગ્યાએ આપણે લીંબુનો રસ નાખીને કે ફટકડીથી દૂધ પાડીને પનીર થઈ જાય. લોકોની પનીર ડાયજેસ્ટ કરવાની કેપેસિટી નથી, એના કારણે અત્યારે ઓવર કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે 25-30 વર્ષની ઉંમરના લોકોને. ડાયજેસ્ટ થતું નથી. લોકોને હવે એસીમાં રહેવું છે, એસી કારમાં રહેવું છે, ઘરમાં એસી, ઓફિસમાં એસી, ફિઝિકલ એક્સર્શન કંઈ નથી, પનીર નથી પચતું. એ લોકો આટલી ચીઝ ખાશે, શું પરિણામ આવશે? એટલું દૂધે નથી હોતું, ક્યાંથી લાવશે એટલું? ટનો બંધ પનીર બની રહ્યું છે, હજારો ટન આ ચીઝ. તમને ખ્યાલ હશે, અમૂલની કંપની ચીઝ બનાવે છે. હવે અમૂલની કંપની ચીઝ બનાવે છે તો અમૂલની કંપનીના કતલખાના ગોવામાં ચાલે છે. એટલે ત્યાં આગળ દર વર્ષે 80,000 વાછરડાઓ કપાઈ રહ્યા છે. એટલા રેનેટમાંથી ચીઝ બને અને એટલી પંચેન્દ્રિય જીવોની હિંસા, એના કારણે કરોડો વર્ષોનું કર્મ આત્માને બંધાય. એક પંચેન્દ્રિય ગાયની હિંસા, એક પંચેન્દ્રિય વાછરડાની હિંસા, એટલું મોટું મહાપાપ, એનાથી બંધાતું કર્મ, કરોડો વર્ષોનું કર્મ, નરક સિવાય તો ભોગવી નહીં શકાય, કોઈ નહીં ભોગવી શકે. આટલી મોટા પ્રમાણમાં હિંસા કરીને એવી બનાવેલી ચીઝ ખાઈને શું મળવાનું છે? પ્લસ સામે મેડિકલી જોઈએ તો ચીઝ ખાવાથી બીમારીઓ વધી રહી છે, હાઈ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે અને નાની ઉંમરમાં અટેક આવી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો આ એક આખું મોટું ષડયંત્ર છે. વહેલી તકે બચવા જેવું છે. કંઈ ખાવાથી મતલબ નથી. આપણને પ્રોટીન, કેલ્શિયમ જેટલું જોઈતું હોય દૂધમાં મળી જાય છે, દહીંમાં મળી જાય છે, છાશમાં મળી જાય છે, તો પછી આ ચીઝ ખાવાની મતલબ શું? કદાચ તમે કહેશો કે એને સ્ટિમ્યુલાઇઝેશનની બીજી પ્રોસેસથી ચીઝ બને, એમાં લાખો બેક્ટેરિયાથી બને છે,
લાખોની કરોડોની સંખ્યામાં એવા ચીઝ લઈને બેક્ટેરિયા ગ્રોથ તૈયાર કરીને એ ચીઝ બનાવવામાં આપે ઉપયોગ કરે એટલે સરવાળે જીવ હિંસા પ્રાણાતે પાપનું પાપ તો કેટલા ગણું વધે ગયું. અને પ્લસ એ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ હાઈ કરીને રોગ બીમારીઓ વધારે, છેવટે હાર્ટ એટેકમાં માણસો મરે છે. આગળ જઈને કદાચ કોઈને બાયપાસ કરાવવું પડે, સર્જરી કરાવવી પડે, કોઈને એન્જિયોગ્રાફીને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે, એના કરતાં તો બચવામાં ફાયદો છે. શારીરિક નુકસાન અને આત્માને નરકમાં જવાનું પાપ, આ બેમાંથી બચો. કોઈ ચીજની જરૂર નથી. અને કોઈ પનીર તો ભૂલે ચૂકે ખાશો નહીં. आयुर्वेद शास्त्र सर्वथा निषेध कर रहा है, बिल्कुल पनीर खाने जैसा ही नहीं है. અત્યારે બહારની દુનિયામાં હોટલોમાં ચારે બાજુ પનીર જે છે એ કેમિકલ પ્રોસેસથી